આવતીકાલથી ચોમાસાના નખતરમાં થશે મોટો બદલાવ। નક્ષત્ર બદલે એટલે વરસાદની વરહણી બદલે, પવનો બદલે, વાતાવરણ બદલે ને મિત્રો હવે પછી જાણી લો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ગુજરાતમાં ખેડૂતોના ઊભા કૃષિ પાકો કે જેમાં નીંગલ આવેલી હોય તેવા પાકો ઉગી જાય અને અમુક ભાગોમાં તો ભારે પવન ફૂંકાવાના કારણે ઊભા કૃષિ પાકો પડી જવાની કરી અંબાલાલ પટેલે આગાહી। આવનારા દિવસોમાં ચોમાસું ક્યારે હજુ વિદાય લેશે તે કહેવું કઠિન જણાઈ રહ્યું છે ને જેને જોતા બંગાળની ખાડીમાંથી નવી હજુ પણ વરસાદી સિસ્ટમો આવે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ વાતાવરણીય ફેરફારો, ભારે પવન અને મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર તો અંબાલાલ પટેલે વાવાઝોડા સુધીની પણ કરી દીધી છે આગાહી। અને ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાદળછાયા વાતાવરણથી દિવાળી સુધી વરસાદી માહોલ જોવાને લઈ જાણીશું આપણે મિત્રો કે અંબાલાલ પટેલ તરફથી અત્યારે કઈ નવી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો આજે થઈ છે 12મી સપ્ટેમ્બર અને મિત્રો આજે ગુરુવાર થયો છે। તો જાણી લો કે ગુજરાત રાજ્યની અંદર અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાંથી જે ડિપ્રેશન આવ્યું, આ ડિપ્રેશન અત્યારે ઉત્તરીય મધ્યપ્રદેશ લાગુના ઉત્તર પ્રદેશના ભાગો સુધી પહોંચી ગયું છે, પરંતુ હજુ પણ તમે સેટેલાઇટમાં જોઈ શકો છો આ સિસ્ટમના દક્ષિણીય પૂંછડિયા વાદળાઓ ગુજરાત સુધી કેટલાક ભાગોમાં લંબાતા જોવા મળી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો દક્ષિણી ભાગો હોય ગુજરાતના સાથે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો સુધી આ સિસ્ટમની અસર હજુ પણ વર્તાઈ રહી છે ને જેના કારણે આપણે મિત્રો જાણીશું કે આજે 12મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો બીજી તરફ મિત્રો આપણે આવતીકાલથી ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। એવું કહેવામાં આવે છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે ચોતરા। તો આ નક્ષત્રની અંદર મિત્રો કયા વાહન સાથે કેટલા વાગે કાલે શરૂ થશે અને આ નક્ષત્રમાં કેવો વરસાદ આ વર્ષે કેવા યોગો છે એ જાણીશું। અને આ નક્ષત્ર પૂર્ણ થયા બાદ મિત્રો હસ્ત નક્ષત્ર એટલે કે હાથી નક્ષત્રનો પ્રારંભ મોરના વાહન સાથે શરૂ થશે। આ બંને નક્ષત્રોના મિલાપની સાથે મિત્રો એક વરસાદી રાઉન્ડ આવવાનો છે જેની આપણે વાત કરીશું। આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના વાતાવરણની અંદર બે એવી સિસ્ટમો અસર કરતા જોવા મળી રહી છે જેના કારણે ઉત્તરી ભારતના ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ને આ વરસાદી સિસ્ટમ મિત્રો બંગાળના ઉપસાગરમાંથી સક્રિય બની અને આવી હતી। ઓડિશાના કાંઠાના ભાગો પરથી સક્રિય થયેલી આ સિસ્ટમ છત્તીસગઢના ભાગો પરથી મધ્યપ્રદેશના મધ્ય ભાગો પરથી આગળ વધી અને મિત્રો ગુજરાત ઉપર સિસ્ટમ આવી ન હતી ને અત્યારે ઉત્તરીય ભાગો તરફ અત્યારે એન્ટી સાયક્લોનના જોરના કારણે આ સિસ્ટમ ઉત્તરીય ભાગો તરફ ધકેલાઈ છે ને તમે જોઈ શકો ઉત્તરીય મધ્યપ્રદેશ લાગુના ગ્વાલિયરથી ઉત્તરના ભાગો સુધી આ સિસ્ટમ પહોંચી ગઈ। તો બીજી તરફ મિત્રો યાગી નામનું વાવાઝોડું કે જે પેસિફિક મહાસાગરમાં રચાણું હતું જેના નબળા પડેલા અવશેષો અત્યારે હવે પછી આપણા બંગાળની ખાડીના કાંઠાના ભાગો સુધી આવી પહોંચ્યા છે અને તમે જોઈ શકો છો બાંગ્લાદેશના કાંઠાના ભાગો હોય તો હવે પછીની કલાકોમાં તો પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં પણ તોફાની વરસાદીના અત્યારે જોવા મળી રહ્યા છે એંધાણ। અને મિત્રો આ બે સિસ્ટમો ભારતના વાતાવરણમાં ભારે અસર કરતા જોવા મળી રહી છે ને મિત્રો જેને જોતા તમે જોઈ શકો છો એક સિસ્ટમ ઉત્તરના ભાગો તરફ આગળ વધશે ને બીજી સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધતી આપણા ગુજરાતની નજીક આવશે। તો ફરી ક્યારે વરસાદ ગુજરાતમાં ભારે આવે જાણીએ પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ આજે 12 તારીખના દિવસે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની કેવી ચેતવણીઓ આપવામાં આવી છે। જે ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદના એલર્ટને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આપણા ગુજરાતની અંદર આજે હવામાન વિભાગ તરફથી કોઈ પણ મોટી વોર્નિંગ વરસાદની આપવામાં આવેલી નથી। તો બીજી તરફ મિત્રો અત્યારે બંગાળની ખાડીવાળા ડિપ્રેશનની વરસાદી સિસ્ટમના અસરના કારણે ગુજરાતના સરહદી રાજસ્થાન અને મધ્યપ્રદેશના કાંઠાના જે જિલ્લાઓ છે જેમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે તો બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ અને ઉત્તરીય ભાગો હોય
ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારો અને ઉત્તરાખંડ આ 3 રાજ્યોની અંદર મિત્રો આજે આઈએમડી તરફથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। રાજસ્થાનના મધ્યપ્રદેશ હરિયાણા લાગુના વિસ્તારો પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું સિગ્નલ। આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે કોઈ ભારે વરસાદનું સિગ્નલ નથી, પરંતુ અત્યારે આ સિસ્ટમ ઉત્તરી ભાગો તરફ ધકેલાઈ, જેના કારણે ઉત્તરી ભારતના ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા। તો બીજી તરફ મિત્રો યાગી નામના વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમ કે જે અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં પશ્ચિમી રાજ્યો ઉપર સક્રિય છે, જેના કારણે પશ્ચિમી તમામ રાજ્યોમાં ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું। તો બીજી તરફ મિત્રો આવતીકાલ 13 સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ પશ્ચિમી ભાગો તરફ વધુ નજીક આવે ને તમે જોઈ શકો છો અસમ, મિઝોરમ અને મિત્રો પશ્ચિમ બંગાળના ભાગોમાં અતિ ભારે વરસાદ શરૂ થઈ જાય ને ઓરેન્જ એલર્ટ રહે। તો બીજી તરફ મિત્રો આવતીકાલે આ ડિપ્રેશન વધુ ઉત્તરી ભાગો તરફ ધકેલાઈને જેના કારણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ ખાબકે રેડ એલર્ટ, મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગોમાં પણ અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ અને મિત્રો આપણા ગુજરાતમાં આવતીકાલે પણ વરસાદને લઈને કોઈ મોટી વોર્નિંગ રહેશે। 14 તારીખના મેપમાં પણ તમે જોઈ શકો ગુજરાતમાં વધુ કોઈ વોર્નિંગ નહીં રહી અને મિત્રો 15 તારીખે પણ આ રીતે ગુજરાત રાજ્યની અંદર આજથી મિત્રો વરસાદનું જોર ઘટે, પરંતુ કયા ભાગોમાં હજુ છૂટો છવાયો વરસાદ નોંધાઈએ જાણીએ એ પહેલા આપને મિત્રો અત્યારે બંગાળની ખાડીના ડિપ્રેશન અંગે જણાવીએ। ભારતીય હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો ડિપ્રેશનનું લોકેશન અહીં બતાવવામાં આવી રહ્યું છે, જેમાં ઉત્તરીય ભારતના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે શિફ્ટ થઈ ચૂક્યું છે, જેના કારણે ગુજરાત ઉપરથી વરસાદની ગતિવિધિ ઘટે અને આ સિસ્ટમનો ટ્રેક કઈ રીતે આ સિસ્ટમ ચાલી એ તમે જોઈ શકો છો। મિત્રો મધ્યપ્રદેશના પૂર્વ લાગુના વિસ્તારો સુધી આ સિસ્ટમ આગળ વધી અને ત્યારબાદ આ સિસ્ટમ પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધી। આ સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો જ્યાં લાલ કલરનું ટપકું બતાવવામાં આવી રહ્યું છે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ઉત્તરના ભાગો પાસે પહોંચી છે ને હવે પછી આ સિસ્ટમ ઉત્તર પ્રદેશના દિલ્હી આજુબાજુના વિસ્તારો તરફ ધકેલાશે એવું અત્યારે હવામાન વિભાગે આ સિસ્ટમનો ટ્રેક બતાવ્યો છે। અને જેને જોતા મિત્રો આ વરસાદી સિસ્ટમ હવે પછી ઉત્તરી ભારતના ભાગો તરફ ધકેલાય તો હજુ આ સિસ્ટમના કારણે ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો હવે પછી આપણે જાણીએ તો કયા વિસ્તારોમાં હજુ પણ છૂટા છવાયા પંથકોમાં જોવા મળી શકે વરસાદ। તો મિત્રો હવે પછી આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર જો કે આજથી ગુજરાતના વાતાવરણમાં વરસાદની અંદર ભારે ઘટાડો નોંધાશે। આવતીકાલે તો વધુ ઘટાડો નોંધાઈ શકે ને જેમાં આજે આપને જણાવી દઈએ તો જોઈ શકો છો રાજ્યના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી વધારે કોઈ વરસાદની ગતિવિધિ જોવા ન મળે, પરંતુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના બપોરના સમયગાળાથી અમુક સાંજના સમયગાળા સુધી કેટલાક ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ અને ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે। તો એ જ રીતે મિત્રો જામનગર, રાજકોટના અમુક વિસ્તારોની અંદર પણ આ જ પ્રકારે થોડી ગતિવિધિ જોવા મળે, બાકી વધારે કોઈ શક્યતા જોવા મળતી નથી। પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મધ્યપ્રદેશના કાંઠાના ભાગો જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મિત્રો દક્ષિણી ગુજરાતના જેમાં ડાંગ અને વલસાડ લાગુના વિસ્તારોમાં હજુ હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના આજે પણ જોવા મળી રહી છે। બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં સૂકું વાતાવરણ, સંપૂર્ણ વરાપનો માહોલ જોવા મળે। હવે પછી મિત્રો ગરમીનો પ્રકોપ ભાદરવા મહિનાની અંદર વધે તેવી સંભાવના। દરિયાના કાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ 18થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના। હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। આ સાથે તમે જોઈ શકો મિત્રો 13 સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાત રાજ્યના વાતાવરણમાં સૂકું વાતાવરણ, તડકાનો માહોલ જોવા મળે તો 14 તારીખે ફરી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના, મધ્ય ગુજરાતના ભાગોમાં થોડો હળવો વરસાદ ફરી જોવા મળી શકે। તો 15મી સપ્ટેમ્બરની અપડેટમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે
આ સાથે જ મિત્રો 16 તારીખની અપડેટમાં જોઈએ તો 16 તારીખે ફરી વરસાદના વિસ્તારો ઘટાડો નોંધાય તો 17 તારીખે ફરી તમે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ નોંધાઈ શકે। 18 તારીખે પણ વરસાદની ગતિવિધિ ન નોંધાય, પરંતુ 19 તારીખ અને 20 તારીખે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવે અને તમે જોઈ શકો છો કે જે વાવાઝોડાના નબળા પડેલા અવશેષો મિત્રો ભારતના વાતાવરણની અંદર અત્યારે નબળી પડેલી સિસ્ટમના ફોર્મમાં આવ્યા। આ સિસ્ટમ ગુજરાત રાજસ્થાનના ભાગો ઉપર મિત્રો 20 તારીખ આજુબાજુ નજીકના વિસ્તારોમાં આવે અને જેના કારણે મિત્રો ફરી 20 અને 21 તારીખ આજુબાજુ તમે જોઈ શકો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા વરસાદનો રાઉન્ડ ફરી આવે તેવી સંભાવના। જોકે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 14 તારીખ 15 તારીખ અને 16 તારીખના દિવસો દરમિયાન પણ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ખૂબ જ સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય। સૌથી પહેલાં તો આજે 12 સપ્ટેમ્બરમાં આગાહીનો મેપ તમે જોઈ શકો, જેમાં ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જે જિલ્લાઓમાં લીલા કલરથી દર્શાવવામાં આવ્યા એ જિલ્લાઓની અંદર મિત્રો આજે હજુ અમુક સ્થળોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ જ સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય, બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદમાં ઘટાડો નોંધાય। આ સાથે જ મિત્રો આવતીકાલ 13 સપ્ટેમ્બરનો પણ તમે ગુજરાતનો મેપ જોઈ શકો, જેમાં આવતીકાલે પણ એ જ રીતની વરસાદની આગાહી રહેશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદને લઈને ઘટ જોવા મળી શકે। તો 14 સપ્ટેમ્બરનો પણ તમે મિત્રો આગાહીનો મેપ હવામાન વિભાગનો જોઈ શકો, જેમાં દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથેના હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવેલી છે। તો મિત્રો 15મી સપ્ટેમ્બરનો પણ તમે આગાહીનો મેપ જુઓ તો જેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણી સહિત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના રહે। બાકી ગુજરાતની અંદર હવે પછી એક સારી વરાપ મિત્રો જોવા મળે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। મિત્રો હવે પછી આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોમાં શું વરસાદની આગાહી કરી છે। આપણે અત્યારે જણાવી દઈએ તો મિત્રો દરિયાની અંદર પવન ફૂંકાવાની આગાહીના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં તમે મિત્રો ફિશરમેન વોર્નિંગનો ગ્રાફ આજનો જોઈ શકો, જેમાં ખાસ કરીને જે બંગાળની અંદરના અને અરબીના અંદરના ભાગોમાં ગ્રે કલરનો રંગ બતાવવામાં આવી રહ્યો છે વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો 35 થી લઈ 45 કિલોમીટરની ઝડપના તો અમુક વિસ્તારોમાં 55 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો ફૂંકાવાની આગાહી રહેશે, જેમાં અરબી સમુદ્રની અંદર ખૂબ જ દૂરના વિસ્તારોને બંગાળની ખાડીના અંદરના જે તમામ વિસ્તારો છે જેમાં માછીમારોને સંપૂર્ણ રીતે દરિયો ન ખેડવાની સૂચના। તો જે વિસ્તારોની અંદર મિત્રો ઘાટા ગ્રે કલરના વિસ્તારો બતાવવામાં આવ્યા, જેમાં તમે જોઈ શકો 15 તારીખ આજુબાજુ ફરી બંગાળની ખાડીમાં મોટી હલચલ થાય ને જેના કારણે ભારે પવનો ફૂંકાવાની આગાહી રહેશે ને ચેતવણી। તો એ જ રીતે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોમાં જેમાં તેમણે જણાવ્યું મિત્રો કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 21 થી લઈને 26 તારીખની વચ્ચે ભારે વરસાદી ઝાપટા પવન સાથે ફૂંકાય તેવી સંભાવના અને આ ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના કૃષિ પાકો ઊભા પડે તેવી સંભાવના અને અમુક વિસ્તારો કે જેમાં મિત્રો તેમણે 27 તારીખથી લઈ 5મી ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર આવે તેવી સંભાવના। એટલે કે આ મહિનાના અંતમાં જ્યારે આથિયા નક્ષત્રનો પ્રારંભ થશે ત્યારે ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરી છે ને જેમાં 5 ઓક્ટોબર આજુબાજુ તોફાની પવનોનું એલર્ટ દરિયાના કાંઠાના ભાગોમાં આપવામાં આવ્યું, જે ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ ખાબકે ત્યાં પવનો ફૂંકાવાના કારણે કૃષિ પાકો પડે તેવી પણ સંભાવના તેમણે વ્યક્ત કરી। ખેડૂતોને નુકસાન જાય તેવા વરસાદો હજુ આવી શકે છે ને આ સાથે જ મિત્રો તેમણે આગામી દિવસોની અંદર જેમાં ખાસ કરીને 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત રચાવાની પણ આગાહી તેમણે કરી દીધી છે। આ સાથે જ 17 ઓક્ટોબર આજુબાજુ પણ ભારે વરસાદને લઈ તો બીજી તરફ આ રીતે મિત્રો દિવાળી સુધી વાદળછાયા વાતાવરણથી લઈ હળવાથી મધ્યમ તો ભારે પવન સાથેના વરસાદની આગાહી તેમણે કરી છે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મિત્રો ભાદરવી પૂનમની અંદર પણ ઉત્તરી ગુજરાતના દાતાના જે ડુંગર વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાય અને અંબાજી મેળામાં પણ વરસાદ વિઘ્ન કરે તેવી સંભાવના।
આ સાથે મિત્રો અત્યારે ચાલી રહેલા વરસાદી રાઉન્ડની અંદર તેમણે જણાવ્યું કે 16 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। તો બીજી તરફ આ જ મહિનાની અંદર 22 થી 26 સપ્ટેમ્બર દરમિયાન પણ હળવા ભારે ઝાપટાની વરસાદની આગાહીને 25 ખાસ કરી 27 થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તો મિત્રો આ રીતે રાજ્યની અંદર હજુ આગામી દિવસોમાં ચોમાસું ક્યારે વિદાય લે તે કહેવું એમના તરફથી કઠિન જણાઈ રહ્યું છે ને ઓક્ટોબર મહિનાના દિવસોની અંદર અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસું વિદાય લે। આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આવનારા દિવસો જેમાં નવરાત્રિમાં રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા વિસ્તારોમાં નવરાત્રિમાં પણ મેઘરાજા ખેલૈયાઓના રંગની અંદર ભંગ પાડવા આવી શકે છે તેવી આગાહી કરી છે। અને મિત્રો આ સાથે જ તેમણે અત્યારે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે 15 સપ્ટેમ્બર દરમિયાન પવનની ગતિમાં વધારો થઈને 18 થી 22 કિલોમીટરની ઝડપના પવનો દરિયાના કાંઠાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં ફૂંકાય તેવી પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। પછી મિત્રો આપને જણાવી દઈએ તો આજે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે કે વખ નક્ષત્રનો અંતિમ દિવસ છે 13 સપ્ટેમ્બર અને સવારના 9:36 ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓતરા નક્ષત્રનો પ્રારંભ મિત્રો થવા જઈ રહ્યો છે। આ નક્ષત્રનું વાહન આ વર્ષે હાથી છે અને મિત્રો આ નક્ષત્રની એક કહેવત માનવામાં આવે છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા અને જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરાને। મિત્રો એવી કહેવતનો અર્થ એ થાય છે આ નક્ષત્રના સમયે બધા ખેડૂતોના ખાદ્ય પાકો પાકવાની અવસ્થામાં હોય છે ને જો ઓતરામાં વધુ વરસાદ પડે તો બધો પાક સડી જતો હોય છે ને કૂતરા પણ ખાતા નથી। ત્યારે મિત્રો કિશોર ભાડજા તરફથી આ વર્ષે ઓતરા નક્ષત્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સૂર્યનો હાથિયા નક્ષત્રની અંદર પ્રારંભ મિત્રો 26મી સપ્ટેમ્બરે થશે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના ઉતરતા અને હાથી નક્ષત્રના બેસતા અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે આ વર્ષે વરસાદ આવે અને ભાદરવા મહિનાની અંદર મિત્રો ભરપૂર વરસાદની આગાહી નિષ્ણાંતો તરફથી કરવામાં આવી છે। અને મિત્રો આપને જણાવી દઈએ તો આ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર મોડલના આધારે વરસાદ 20 તારીખ બાદ થાય તેવી સંભાવના છે ને જેમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને હાથી નક્ષત્રની શરૂઆત જે અંતિમના દિવસો હશે એટલે કે અધુહારતા ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ઓતરાના અને હાથી નક્ષત્રના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ભારે પવન સાથેના તોફાની વરસાદના આયોગો આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે। નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। તમે મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આવજો। જય હિન્દ, જય